हे आज मारे आंगणिए उत्सव आवियो रे लोल। आज मारे आंगणिए उत्सव आवियो रे लोल। आव्यो उत्सव आव्यो ए तो रंग बहुत भाई लाव्यो। आव्यो उत्सव आव्यो ए तो रंग बहुत भाई लाव्यो। ए आव्यो रे उत्सव जाम्यो रे उत्सव आव्यो रे उत्सव जाम्यो रे उत्सव आनंद आनंद छायो। आज मारे आंगणिए उत्सव आवियो रे लोल। आज मारे आंगणिए उत्सव आवियो रे लोल। जय हो जय हो। कीर्तन नी हेली सहुरास लिए मन मेली। आई धुन कीर्तन नी हेली सहुरास लिए मन मेली। आई धुन कीर्तन नी हेली सहुरास लिए मन मेली। एक कीर्तन नी हेली थई हूँ तो घेरी। कीर्तन नी हेली थई हूँ तो घेरी। हरख गयो उपरायो। आज मारे आंगणिए उत्सव आवियो रे लोल। आज मारे आंगणिए उत्सव आवियो रे लोल। युवान नाचे नाचे आज वृद्धो पण भाई नाचे। युवान नाचे नाचे आज वृद्धो पण भाई नाचे। युवान नाचे नाचे आज वृद्धो पण भाई नाचे। युवान नाचे वृद्धो नाचे। युवान नाचे वृद्धो नाचे। उमंग अतिशय छायो। आज मारे आंगणिए उत्सव आवियो रे लोल। आज मारे आंगणिए उत्सव आवियो रे लोल। आई सुंदर सारी कथा ए तो टाळे सर्वे व्यथा। आई सुंदर सारी कथा ए तो टाळे सर्वे व्यथा। आई सुंदर सारी कथा ए तो टाळे सर्वे व्यथा। सुंदर कथा टाळे व्यथा। सुंदर कथा टाळे व्यथा। जन्म मरण दुख जाए। आज मारे आंगणिए उत्सव आवियो रे लोल। आज मारे आंगणिए उत्सव आवियो रे लोल।
આવ્યો રે લો. જે આપણા સાઉન્ડના દાતા છે. ઘનશ્યામ મહારાજની જય. દાયાભાઈ રેવણી દાસ ગુલાબપુરાવાળા એ આપણા ઠાકોરજીના દાતા છે. રમેશભાઈ જલ્દી આવો. મહારાજની જય. મંદહાસ રુચિરાનનાંબુજાં પૂજિતાં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये ભવસંભવભીતિભેદનम् સુખસંપત્કરુણાનિકેતનम् વ્રતદાનતપઃ ક્રિયાફલम् સહજાનંદ ગુરું ભજે સદા. બોલો શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. પરમ કૃપાળુ પરમાત્મા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ કાલુપુર મંદિરમાં બિરાજતા ભરતખંડના રાજા એવા ભગવાન નરનારાયણ દેવ સમગ્ર ધર્મકુળના રૂડા આશીર્વાદ તેમજ ગાંધીનગર સ્વામિનારાયણ મંદિર સેક્ટર 2ના મહંત સ્વામી ગુરુ પૂજ્ય વ્રજભૂષણદાસજી સ્વામી તેમજ કોઠારી સ્વામી ભક્તિજીવનદાસજી સ્વામી તેમજ સર્વે ચિલોડાના હરિભક્તો સર્વને ભાવથી જય સ્વામિનારાયણ. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ શ્રાવણ માસ એટલે ભગવાનની નજીક જવાના દિવસો. આમ તો દિવસો બધા ભગવાનને પાસે જવાના જ છે. એક દિવસ પણ ભગવાનથી અળગા થવાનો એ ક્યાંય વાત નથી. નિત્ય પ્રત્યે મહારાજ કહે કે અમારા સત્સંગીએ તો નિત્ય પ્રત્યે ભગવાનના મંદિર પ્રત્યે જાઓ. ભગવાનનો જે ભક્ત હોય એને તો નિત્ય પ્રત્યે ભગવાનના દર્શન કરવા, પૂજન કરવું, ભજન કરવું. પણ આ પવિત્ર એવા મહિનાઓ જે છે એમાં મહારાજ કહે છે કે વિશેષ કરીને ભગવાનનું ભજન કરવું. તો એવો પવિત્ર શ્રાવણ માસ ચાલે છે. ભગવાન ભોળાનાથની પણ આ મહિના દરમિયાન વિશેષ પૂજાઓ થતી હશે અને થયા કરશે. અને એમાંય ભગવાનના હિંડોળા પર્વ પણ સાથે સાથે ચાલે છે.
ભગવાનને ભાવથી હિંડોળે ઝુલાવવા અવનવા અનેક પ્રકારના પોતાને આપેલી કળાનો ઉપયોગ કરી ભગવાનના ભક્તો એ ભગવાનને રાજી કરવા માટે પ્રયત્ન કરે છે. ભગવાનને રાજી કરવાના ઘણા બધા માર્ગો છે કે કોઈ સત્કર્મ દ્વારા એ ભગવાનને રાજી કરવા માટે પ્રયત્ન કરે છે. દુનિયાની અંદર લોકો મનસ્વી રીતે કહેતા કે પોતાની મનની કલ્પનાએ કરીને અનેક પ્રકારે ભગવાનને રાજી કરવા સેવા કાર્યો કરવા તત્પર રહે છે. પણ ભગવાનના એવા ભક્તો થયા કે જેણે ભગવાનને રાજી કરવા માટે ભગવાનની જેને ઓળખાણ થઈ પછી એને કોઈની પરવાહ કરી નથી. એ બળોલ ગામમાં દેવીદાન ગઢવી કરીને એક દેવી પુત્ર દેવી આત્મા એ રહેતા. શ્રાવણ માસની વાત આવી એટલે વાત યાદ આવી. બાળપણથી જ દેવીદાન પોતાના પિતાશ્રીની સાથે ગામની ભાગોળે આવેલા મહાદેવજીના મંદિરે જાતા. બાળપણથી જ નાની ઉંમર હતી. પિતાશ્રી પોતે સવારમાં પૂજન કરવા જાય એટલે સાથે દેવીદાનને પણ લઈને જાતા. પોતે ભગવાન ભોળાનાથનું પૂજન યજન કરે, સ્તોત્ર પાઠ કરે. આમ નિત્યક્રમ થયો. મા બાપની એક બહુ મોટામાં મોટી જવાબદારી એ છે કે ભલે તમે છોકરાઓને સારી સ્કૂલમાં ભણાવો, મોટી મોટી ફીસ ભરો, છોકરો બહુ ભણીને આગળ વધી જાય, પણ સાથે સાથે એક પણ મોટી જવાબદારી છે કે બાળકને પોતે ધર્મનું શિક્ષણ આપવું, ધર્મનું જ્ઞાન આપવું કે આપણો ધર્મ શું છે, આપણી પરંપરા શું છે, આપણી વૈદિક પરંપરા શું છે, આપણા અંદર અવતારો થયા એ અવતારો કેવા કેવા કાર્યો કર્યા, કયા કયા નામથી થયા, કેવા કેવા ભગવાનના ભક્તો થયા. આ બધી બાબતોથી બાળકોને માહિતગાર કરવા. નહીતર એક ઠેકાણે પૂછ્યું સત્સંગીના છોકરાને કે તમે બેટા ઘનશ્યામ મહારાજનો જન્મ ક્યાં થયો હતો? કે ગઢડામાં. બોલો, આવો જવાબ આપ્યો. એટલે કાંઈ ખબર જ ન હોય. એક ઘેટું ચાલે એટલે એની પાછળ બધાએ ઘેટા ચાલે. પણ સમજણપૂર્વક સત્સંગ, સમજણ જ્ઞાન સાથેનો સત્સંગ એ વૃદ્ધિને પામતો જાય. દેવીદાનજીને પોતાને નાનપણથી જ પોતાના પિતાશ્રી તરફથી આવા સંસ્કાર મળ્યા. પોતે મહાદેવજીના મંદિર પ્રત્યે જાય, મુમુક્ષુ આત્મા હતા. એકવાર મનમાં નક્કી કર્યું કે મને ભગવાન મળે, પ્રગટ ભગવાન મળે, મારે એમના દર્શન કરવા છે, ભગવાન કેવા હોય એ જોવા છે. આ તો બાળક, જગતમાં કહેવાય છે કે સ્ત્રી હઠ, બાળ હઠ અને યોગી હઠ અને રાજ હઠ. આ કોઈ દિવસ હઠી હઠાવી હઠે નહીં. પોતે એકવાર નક્કી કર્યું કે હું પોતે આત્મઘાત કરું, ભગવાનને મારું મસ્તક અર્પણ કરું. જેમ કરીને ભગવાન મારા ઉપર પ્રસન્ન થાય. જેમ રાવણે પોતાના મસ્તકો ભગવાન ભોળાનાથને અર્પણ કરી અને કમળ પૂજા કરીને ભગવાનને પ્રસન્ન કર્યા. એક મસ્તક છેદ્યું, ફરીવાર બીજું મસ્તક આવી ગયું. આમ ભગવાને એની અનેક રીતે કસોટી કરી. પોતે કહેવાય છે કે સ્તોત્ર કહેતા કે શિવ તાંડવ પોતે એ વીણા લઈને ગાતા અને એમાંથી એક તાર તૂટી ગયો. પોતાની ભક્તિમાં વિક્ષેપ ન થાય તો એવું કહેવાય છે કે પોતે પોતાની નાડી જે હતી નસ એ તોડી અને પોતે તારની સાથે બાંધી દીધી. આમ તો માન્યામાં ન આવે,
કે નસથી કાંઈ વીણા વાગે, પણ આ એક ભક્તિની પરાકાષ્ઠા છે કે પોતે ભગવાનના ભક્ત, ભગવાનની સેવામાં ખલેલ ન થાય એના માટે થઈ અને પોતાના દેહની પણ પરવા કરી નહીં. આ જગતના બૌદ્ધિક જીવો તો સંશય કરે, કારણ કે બહુ બૌદ્ધિક હોય ને એ સંશય જ કર્યા કરે કે આમાં લોજિક દોડાવે કે આમાં લોજિક કંઈ છે નહીં, આમ ને તેમ ને પલાણું પૂછડું ને ઢીકડું. પણ ભક્તિની દ્રષ્ટિએ, એક ભક્તની દ્રષ્ટિએ જુઓ તો તમને બધું સત્ય જ લાગે. એટલે દેવીદાનજી પોતે કમળ પૂજા કરવા જાય છે ત્યાં તો આકાશવાણી થઈ કે દેવીદાન, દેવી પુત્ર થોભી જાઓ, તમને ભગવાનની, પ્રગટ ભગવાનની દર્શન કરવાની ઈચ્છા છે ને, પણ એ પ્રગટ ભગવાન તમને જરૂર મળશે. આ જ પૃથ્વી પર એમનું અવતરણ થયેલું છે અને એ તમારા ગામની બાજુમાં આવશે ત્યારે તમને એની પ્રતીતિ થશે. દેવીદાન કહે કે પણ પ્રભુ, આકાશવાણી થાય છે, કંઈ દેખાતું નથી, પણ કહ્યું કે હું એ ભગવાનને ઓળખું કઈ રીતે? ત્યારે કહે કે એની જીભ છે એ કોણીએ અડે ને તો માનવું કે એ ભગવાન છે. આવું આકાશવાણીએ કહી અને સંબોધન કરી દીધું. આ બાજુ દેવીદાનજી પોતે પોતાના નિત્યક્રમમાં મસરૂફ કહેતા કે વ્યસ્ત થઈ ગયા છે. હવે બન્યું એવું કે સમય જતાં ભગવાન શ્રી હરિ બળોલ ગામની બાજુમાં આવ્યા અને ત્યાં ગામના લોકોએ વિચાર્યું, બધાએ નક્કી કર્યું કે ચાલો આજ કોઈ સ્વામિનારાયણ નામે કોઈ ભગવાન આ ધરતી પર વિચરે છે તો એના દર્શન કરવા જઈએ. દેવીદાનજીને કહે કે દેવીદાન, તમારે આવવું છે? જોવા જઈએ છીએ અમે, કોઈ ભગવાન આવ્યા છે, જોઈએ તો ખરા કેવા છે. દેવીદાન તો મુમુક્ષુ આત્મા હતો, પોતે પણ એ સંઘની ભેળા ચાલ્યા ગયા છે ત્યાં જ્યાં ભગવાન શ્રી હરિ જે ભક્તના ઘરે રોકાયા હતા એ ભક્તને એ કહે કે મને ભૂખ લાગી છે તો કાંઈ જમવાનું હોય તો આપો. ભગવાને બધી તૈયારી કરી દીધી પોતાના મુમુક્ષુ જીવ જે હતા એને પોતાની તરફ ખેંચવા માટે. કહે મહારાજ, દહીં અને રોટલો છે, બીજું તો કાંઈ અત્યારે તૈયાર નથી. ભગવાન કહે વાંધો નહીં, લાવો, મારે જમવું છે જે હોય તે. ભગવાને પોતે લીધું અને મહારાજ કહે કે આ તમારું ઘર બહુ સાંકડું, તે હવા આવતી નથી કે મારે ફળિયામાં જઈને જમવું છે, કારણ કે ઘરની અંદર તો કોઈ આવી શકે નહીં. બહાર જ બધું, જે બધું મેદાન બધું બહાર જ ભરાણું હતું, કારણ કે બધા અનેક લોકો ભગવાનના દર્શન કરવા આવેલા. મહારાજ તો તાંસળી ભરેલી દહીંની ને રોટલો લઈ અને ફળિયામાં આવ્યા, જ્યાં ગાડું પડ્યું હતું એ ગાડા ઉપર બેસીને ભગવાન દહીં અને રોટલો જમે છે. અને રોટલો જમે છે પણ એના રેલા કહેતા રગેડા એની કોણી સુધી આવે છે, એટલે ભગવાન આમ હાથ ઊંચો કરીને કોણીએ જીભ અડાડીને ચાટે છે. આવી ભગવાને માનુષી લીલા કરી. માનુષી લીલા કરી એટલે જે જગતના જીવ હતા એને સંશય થયો. ભક્ત ચિંતામણીમાં એટલે જ ભગવાનને ઉત્તર ગુજરાતના બાઈ ભક્તોએ કીધું કે મહારાજ, જે જે લીલા કરો તમે લાલ, એને સમજવું અલૌકિક ખ્યાલ. જે જે ભગવાન તમે લીલા કરો એને અલૌકિક સમજવું, દિવ્ય સમજવું, પારલૌકિક સમજવું. મનુષ્ય જેવા મનુષ્ય તમે નથી. મનુષ્ય જેવા થઈને આવ્યા પણ છતાંય આપ મનુષ્ય નથી. આપની લીલા તો કોઈ કળી ન શકે એવી છે. ભગવાને તો દેવીદાનજીનો જે સંકલ્પ પ્રમાણે જે આકાશવાણીએ નિર્દેશ કર્યો તો એ સંકલ્પ દેખાડવા માટે થઈને કોણીએથી પોતે દહીંના રેલા હતા એ ચાટવા માંડ્યા. આ બાજુ બધા લૌકિક જે લોક હતા, સંશયગ્રસ્ત જે હતા,
જેને ભગવાનને જોવાના ચશ્મા નહોતા. ચશ્મા કહેતા કે ભક્તપણું નહોતું. આ તો ભક્ત હતા, તરત જ એમને ઓળખી ગયા કે આ નક્કી ભગવાન છે. ત્યાં આજુબાજુવાળા કે આ લો કે આ સ્વામિનારાયણ ને બધાય ભગવાન કહે છે, પણ આને તો ખાતાય આવડતું નથી. કે આને ભગવાન કહેવાય? ખરખું ખાતાય આવડતું નથી ને આને બધા ભગવાન કહે છે. આવું બોલીને બધા વેરાઈ ગયા, છૂટા થઈ ગયા. હાલો હેડો કે ટાઈમ ખોટો બગડ્યો આપણો કે. પણ દેવીદાનજી ત્યાં ને ત્યાં સ્થિર ઊભા રહ્યા. મહારાજની પાસે આવીને મહારાજના ચરણમાં પડીને કહે કે પ્રભુ, આપ મને મળ્યા, બહુ વાટ જોવડાવી, ધન્ય હો, મારું આખું આજ પાવન થયું. મહારાજ કહે શી ઈચ્છા છે? ત્યારે કહે કે બસ પ્રભુ, સંસારમાં રહેવાની તો ઈચ્છા નથી, બસ તમારા શરણે રાખી અને તમારો આશ્રિત કરો. મહારાજે પોતે એને વર્તમાન ધરાવી, કંઠી પહેરાવી, સત્સંગી કર્યા અને થોડા સમયમાં જ એમને ભાગવતી દીક્ષા આપી અને નામ પાડ્યું સદગુરુ શ્રી દેવાનંદ સ્વામી. જેના આપણે કીર્તનો ગાઈએ છીએ, પદો ગાઈએ છીએ, ઉપદેશના પદો, કે એમાં શબ્દે વૈરાગ્ય ભર્યો છે, ઉપદેશ ભર્યો છે. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, એ હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, કોઈ તારું નથી રે બીજું કોઈ તારું નથી, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. ભગવાનના સંત અને ભગવાન સિવાય આ જીવાત્માનું સાચું સગું કોઈ નથી. અખતરો કરવો હોય તો કરી લેવો, છોકરાઓ કમાતા હોય તો એને કમાવાનું બંધ કરી દેવું, બેરોજગાર થઈને ઘરમાં બેસી રહેવું, પછી જોવો તમને કોણ ખવડાવે છે. માયું હોય એમ કે હે ભમરાળા નોકરીએ જા, નોકરી ભેગો થા તો કંઈક રોટલા ખાવા મળે અમને, કમાઈને લાવો ત્યાં સુધી તમે સારા, અને જે દિવસ તમે કમાતા બંધ થાવ, રૂપિયા કમાઈને આપો નહીં ત્યાં સુધી સારા. જે દિવસ તમે રૂપિયા કમાવાનું બંધ કરો એટલે ઘરમાં તમે ભારે પડો. એટલે આવું છે. એટલે સદગુરુ દેવાનંદ સ્વામી કહ્યું કે હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. એટલે આવા એ ભગવાન આપણને મળ્યા, આવા સંતો મળ્યા, આવું ધર્મકુળ મળ્યું. તો કરવાનું એટલું જ છે કે ભગવાનને ભગવાનના સંતોમાં જોડાવું, ભગવાનની વિશેષ ભક્તિ કરી અને ભગવાનને રાજી કરી અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી. બસ એટલું જ કહી મારી વાણીને અહીં વિરામ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આપના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન ગાંધીનગર સેક્ટર 2 ના મહંત સ્વામી વ્રજભૂષણ પાર્ષદ ભાવિક ભગત ને ચિલોડા ગામના બધાય ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ બધાય સુખિયા છો ને? હા. તો સારું. સુખ હોય તો ભજન કરવાની મજા આવે, બરાબર ને? શરીરે તકલીફ હોય કે વ્યવહારિક તકલીફ હોય તો ભગવાનનું ભજન કરવામાં આનંદ આવે નહીં. બધાએ આપણે આનંદ કરવા માટે ને ભગવાનને રાજી કરવા માટે બધા એકત્રિત થયા છીએ કે ભગવાન આપણી ઉપર રાજી થાય, આપણી ઉપર અમી દ્રષ્ટિ વર્ષાવે ને ભગવાન પોતાના ચરણનું સુખ આપને પ્રદાન કરે. અત્યારે ચાતુર્માસ ચાલુ છે, બરાબર ને? બધા નિયમ બીમ લીધા નથી લીધા કોઈ? કે સુરા ખાતર કોઈ નિયમ લીધા બધા?
ચાતુર્માસ ચાલુ છે. મહારાજની આજ્ઞા છે કે અમારા ભક્તોએ વિશેષ કાંઈક ભજન કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે, ભગવાનને આનંદ કરવા માટે કાંઈક નિયમ લેવું જોઈએ. મહારાજ કે કદાચ 4 મહિના કાંઈ નિયમ લેવાય કે ન લેવાય, કદાચ લેવું તો જોઈએ, પણ શ્રાવણ મહિનાની અંદર તો વિશેષ એક નિયમ તો મહારાજ કે મહિનો કાંઈક લેવું. ન લીધું તો લેજો, બરાબર ને? એટલે શ્રાવણ મહિનો પણ અત્યારે ચાલુ છે. શંકર ભગવાનની બધાય ભક્તો પૂજા કરીને મહારાજે પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે શંકર ભગવાનની પૂજા કરવી. દેવાલય આદિક આવે ત્યારે મહારાજ કે નમસ્કાર કરવા. ને શ્રાવણ માસને વિશે મહારાજ કે અમારા ભક્તોએ શંકર ભગવાનની વિશેષ પૂજા કરવી. પૂજા ન કરી શકો એવી સ્થિતિમાં હો તો મહારાજ કે બીજા પાસે પણ પૂજા કરાવવી. તમે દેશ વિદેશમાં રહેતા હો, બિઝનેસમાં હો, કદાચ ટાઈમ ન મળે, બરાબર ને? બિઝનેસ આપણો હોય અંબાણી કરતાં વધારે ચાલુ હોય એટલે ટાઈમ ન મળે આપણે. પણ મહારાજ કે બ્રાહ્મણને રાખીને એને પૈસા દઈને કેવું કે મારા નામથી દરરોજ તમારે શંકર ભગવાનની પૂજા કરવી. આટલો મહારાજે શંકર ભગવાનની પૂજા કરવાનો શ્રાવણ મહિનામાં આગ્રહ રાખ્યો છે. એટલે બધાએ આપણે શંકર ભગવાનની પૂજા અવશ્ય કરવી અને કરવી. ને શંકર ભગવાનના પરિવારમાંથી પણ કાંઈક આપણે શીખવું. શંકર ભગવાનના પરિવારમાંથી કાંઈક આપણે બોધપાઠ લેવો. શંકર ભગવાનની જટાઓમાં શું છે? ગંગા, બરાબર ને? જટાની અંદર છે ગંગા અને લલાટની અંદર છે ત્રીજી આંખ, ને જેની અંદર રહેલું છે અગ્નિ. જળ અને અગ્નિ કોઈ દિવસ સાથે હોઈ શકે નહીં. જટાની અંદર છે ચંદ્રમા, ને ચંદ્રમાની અંદર શું છે? અમૃત. ખબર છે ને? નથી ખબર? ચંદ્રમાની અંદર અમૃત રહેલું છે એમ કહેવાય શાસ્ત્રમાં, બરાબર ને? શંકર ભગવાનના કંઠની અંદર છે ઝેર. અમૃત અને ઝેર સાથ છે. જટાની અંદર જળ, લલાટની અંદર અગ્નિ સાથ છે. જટાની અંદર ચંદ્રમા છે ને કંઠની અંદર ઝેર છે. આ સાથ છે, કોઈ દિવસ હોઈ શકે નહીં. પણ ભગવાનના ધામની અંદર બધું શક્ય છે કે શંકર ભગવાન ના કંઠની અંદર શેષનાગ કહેતા સર્પ વીંટાયેલો છે. ને શંકર ભગવાનના દીકરા ગણેશ એનું વાન છે ઉંદર. સર્પ અને ઉંદરનો કોઈ દિવસ મિત્રતા હોય નહીં. પણ શંકર ભગવાનના દરબારમાં, શંકર ભગવાનના ધામમાં આ બધું શક્ય છે. કોઈ દિવસ વાઘ અને બેલ ની ક્યાંક અને ભાઈબંધાઈ હોય નહીં. પણ એ શંકર ભગવાનના દરબારની અંદર, શંકર ભગવાનના પરિવારની અંદર આટલો સંપ છે કે એકબીજાના દુશ્મનાવટો છે બધાય, છતાં પણ શંકર ભગવાનના ધામની અંદર બધાય સંપીને રહે છે. જો એનું કોઈ કારણ હોય તો બધાય પોતપોતાનો સ્વભાવ છોડીને રહેલા છે, એટલા માટે બધા ભેગા રહી શકે છે. જો આપણે સ્વભાવ છોડશું તો આપણે આપણા પરિવારની અંદર પણ ભેગા રહેશું અને ભગવાનના ધામની પણ અંદર ભેગા રહેશું. અહીંયા કને હવે ભાઈના મોઢા જોવા કોઈ નવરા ન હોય, બરાબર ને ધામમાં જવાની વાતો કરે, એ ધામમાં એમ જવાશે નહીં. ને જ્યાં સુધી ભગવાનના ધામમાં જવું હશે
તો ભગવાનના ધામમાં ગયા પહેલાં બધાએ દોષો દૂર કરવા પડશે, સ્વભાવો છોડવા પડશે. જ્યાં સુધી સ્વભાવો નહીં છૂટે ત્યાં સુધી ભગવાનના ધામની અંદર જવાની એન્ટ્રી નથી. ખપે એટલું ભજન કર્યું હોય, ખપે એટલી માળા કરી હોય, ખપે એટલું દાન પૂન કર્યું હોય, ખપે એટલી વાર મહારાજને કદાચ ઘરે કાં ન બોલાવ્યા હોય, પણ જ્યાં સુધી માયા નહીં છૂટે, જ્યાં સુધી સ્વભાવો નહીં છૂટે, જ્યાં સુધી દુર્ગુણો જે આપણાની અંદર રહેલા છે, કામ ક્રોધ છળ કપટ ઈર્ષા દેખાય, ત્યાં સુધી આ જીવ ભગવાનના શરણે જઈ શકવાનો નથી. એ મચ્છિયાઓના ફૈબા હતા, બરાબર ને? મહારાજના ઉતારા એ ફૈબાના ઘરે થતા. 500 પરમંશો મહિનો 15 દી 2 મહિના સુધી એમ કહેવાય કે ફૈબાના ઘરે સંતો રહેતા. પણ ફૈબાના ને એના વહુનું જરાક બનતું નહોતું. સ્વભાવ બેનો કાંઈક મેચ થયો નહીં હોય એટલે બેનો ઝઘડો થયો ને વહુબા હાલ્યા ગયા ઘરે. મહારાજને ખબર પડી કે આપણા સત્સંગમાં આ ખોટું દેખાય, આટલા ભગવાનના એકાંતિક ભક્ત કહેવાય, આટલો સંતો પ્રત્યે ભાવ પ્રેમ, મહારાજ કે મારા પ્રત્યે આટલી એની શ્રદ્ધા છે, ભક્તિ છે, ને એના જીવનમાં જો વ્યવહારમાં તકલીફ હોય ને તો ભજન કરવાની મજા આવે નહીં. હવે કેસ ચાલતા હોય કોર્ટની અંદર છૂટાછેડાના, તો પછી મજા આવે ભજન કરવાની? તો આ ફૈબા અને ફૈબાના વહુનો ઝઘડો, એટલે મહારાજે વિચાર કર્યો કે મારે આની થોડી કાંઈ પતાવટ કરવી છે. પતાવટ કરીએ તો એના જીવનમાં સુખ શાંતિ રહે. એટલે મહારાજ આવી રીતે પોતાના ભક્તોને ભાવ પૂરા કરવા માટે પધારે. પણ જે એ ફઈબાએ સ્વભાવ છોડ્યો નહીં ને મહારાજનું સંતોનું ત્યાં કને એધાણ હતું, એ બધું મહારાજ કીધું કે સંતો થાવ બધા રવાના, અને સંતોને મહારાજ બધા ત્યાંથી નીકળી ગયા. અને ફઈબાના ગામનો મહારાજે ત્યાગ કરી દીધો. મહારાજ કે આજે આ ફઈબાના ગામનો અન્ન જળનો અમારે આજથી હરામ છે, કોઈ દિવસ આ ગામનું અન્ન જળ લેવું નહીં. ભગવાન માન્યા હોવા છતાં પણ જો આટલા સ્વભાવો છૂટતા ન હોય તો સત્સંગ શા કામનો? સત્સંગમાં આટલી સેવા કરી, કથા વાર્તા સાંભળી તો શું કામની? સત્સંગમાં આપણે આ સ્વભાવ જ છોડવાના છે. આપણે અહીંયા કને હવે કથાને સમાપ્ત કરીશું ને ભગવાનની આરતી કરીશું. સ્વામિનારાયણ ભગવાનની જય, નરનારાયણ દેવની જય. ખૂબ સરસ ભાવિક ભગત અને ભક્તિ સ્વામી ભગતે દેવીદાન ગઢવીની વાત કરી. 6 વર્ષની ઉંમરે શિવજી પાસે ભગવાનની પ્રાપ્તિનો માર્ગ માંગ્યો. શિવજી કે પ્રગટ ભગવાન મનુષ્ય થઈને તારા ગામમાં આવશે, કઈ રીતે ઓળખાણ પડે? તો કે જીભ કોણી અડે ને એ ભગવાન છે, પણ ભક્તિ સાચી હોય તો ભગવાનની પ્રાપ્તિ થાય. અને એ રાવણ, શિશુપાલ એ બધાય પણ થયા, પણ એને ભગવાન મળ્યા તો પણ ભગવાનના શરણે ન જઈ શક્યા. સ્વામીએ પણ સરસ શ્રાવણ મહિનાની વાત કરી. પવિત્ર શ્રાવણ માસ છે. શ્રાવણ માસમાં વિશેષ શિવજીના પૂજનની, શિવજીની ભક્તિની, અને આપણા સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે બિલીપત્ર આદિકથી શિવજીની વિશેષ પૂજા કરવી. નારાયણ અને શિવજી બંનેને એક રૂપ જાણવા આદિક રૂપે પણ ભગવાનને આજ્ઞા કરી છે. એ વિશેષ ભક્તિ ભજન સભર આપણો આ શ્રાવણ મહિનો વીતતો રહે. શ્રાવણ મહિનાના નિયમોની પણ વાત કરી, કારણ કે ભૂખ્યા તો રહીએ પણ ભૂખ્યા રહીને કરવાનું શું? અને આપણા એકટાણા કેવા હોય, એકટાણું છે તો હાંજ પાસે સિંગ તરજો, સવારે તો પાકું ભાણું હોય કે આ મોરૈયો બનાવજો, પણ ખાધા વગર ચાલે નહીં. આપણા એકટાણા આવા હોય. ભૂખ્યા કદાચ એકટાણા નહીં કરી એકવાર તો ચાલશે, પણ ભગવાનના ભજન વગર કોઈને ચાલશે નહીં, નહીં અને
નહીં. એટલે સુખેથી ભગવાનની માળા ફેરવજો, ભગવાનના સ્તોત્રપાઠ કરજો, શાસ્ત્રનું વાંચન કરજો, કંઈક દાન પુણ્ય કરજો, સત્કર્મ કરજો, પણ ભગવાનનું ભજન વધારે થાય, ભગવાનનું બળ મળે એવા કર્મ વિશેષપણે કરજો. આપણે ભણેલા ગણેલા હોશિયાર બહુ હોઈશું. પેલો રાવણ હતો ને, જ્યારે શિવજીના દર્શન કરવા જાય, શિવજીની સામે જોઈને હશે. પાર્વતી માતા પૂછા કેમ હશે છે? શિવજી કે આને કંઈ પૂછાય એવું નથી, રહેવા દે કે આ રાવણ છે. તો એકવાર પૂછી લીધું, તું કેમ હશે છે શિવજી સામે જોઈને? તો કે શું એ માટે શું શિવજીના 5 મુખ છે, પંચાનન કહેવાય ને શિવજીને, એમના 5 મુખ છે અને મારા 10, એમના કરતાં ડબલ મગજ મારું ચાલે કે. આપણે પણ એવા હોશિયાર થઈ જઈએ કે આપણા ગુરુ કે આપણા વડીલ માતા પિતા એનાથી આપણે વધારે પડતા હોશિયાર થઈ જઈએ તો આપણે બધુંય નકામવું પડે. એટલે સત્કર્મ કરજો, ભગવાનનું ભજન કરજો. કદાચ ભૂખ્યા નહીં રહેવાય તો ચાલશે, કદાચ દૂર યાત્રા કરવા નહીં જઈએ તો ચાલશે, પણ મા બાપની સેવા પહેલી કરી લેજો. પંઢરપુર મહારાષ્ટ્રમાં છે. આપણે બધાય ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન કરવા જઈએ અને એ ભગવાન હજુ પણ રાહ જોઈને ઊભા છે. કેમ? પુંડરીક નામના ભક્ત થયા, પણ પોતાની માતા પિતાની સેવામાં એવા રત હતા. ભગવાન આવ્યા તો પણ ભગવાનને કે રાહ જુઓ, મારા મા બાપની સેવા કરીને પછી તમારી સેવા કરીશ. એટલે આ શ્રાવણ માસ ભક્તિનો મહિનો છે. ભગવાનની વિશેષ સેવા ભક્તિ પૂજા કરજો, પણ આપણી જવાબદારી આપણા મા બાપ, આપણા વડીલ, આપણા ગુરુ એ બધાયની આમન્ય રાખીને પછી ભક્તિ ભજન સત્સંગમાં પણ આપણે પ્રેમથી જોડાઈએ. એકલી કરેલી ભક્તિ પણ નકામી છે, મા બાપને તરસોડીને કરેલી ભક્તિ પણ નકામી છે. એટલે વિશેષ શ્રાવણ માસમાં ભગવાનનું ભક્તિ ભજન સત્સંગ થાય. સાથે સાથે આપણું આ ન્યૂ શાહીબાગ નાના ચિલોડા દર મહિનાની માસિક સભા, દર હરિનવમીના દિવસે માસિક સભા હોય છે. વરસાદમાં પણ મેં કીધું આ સારું બહાર કરી સભા, પણ નહીં આવે. આમ તો ધીરું ધીરું ચાલે છે, ડિસ્ટર્બ કરે એવું છે નહીં. ચાલવા દીધું, વાંધો આવે એમ નથી. અનિલભાઈ કે પૂરું કરતો, મેં કીધું ચાલવા દો, વાંધો આવે એમ નથી, બહુ વાંધો તો નહીં આવે. શ્રાવણ માસ છે, શિવજીની વિશેષ વાતો કરીએ. શિવજી બહુ આમ શાસ્ત્રમાં કીધું બહુ ભોળા કંઈ નથી, બધી ખબર પડે, ત્રિકાળ જ્ઞાની છે. બધુંય જાણવા છતાં પણ અજ્ઞાની થવું. પેલો ભસ્માસુર એને વરદાન આપ્યું, જેના માથે હાથ મૂકી છે બળીને ભસ્મ થઈ જશે. તે ભસ્માસુર તો નીકળો શિવજીને કે પહેલાં તમારા માથે હાથ મૂકવું કે. હવે શિવજી ત્રિકાળ જ્ઞાની છે, જાણતા નહીં હોય ભસ્માસુરને કે આ વખતરો કરશે, એમને નહીં ખબર હોય. ખબર તો બધી હતી, પણ આપણા કર્મ એવા છે ને, આપણે દુઃખી શા માટે થઈએ? આપણી જે અપેક્ષાઓ છે ને એ આપણને દુઃખી કરે છે. અને આપણી અપેક્ષાઓ કેવી હોય? મારે કાંઈ નથી, બેઠા બેઠા ખાવું છે, અહીંયા ઓટલે બેસી અને આખા ગામમાં કયા બ્લોકમાં કોણ રહેશે, શું છે, બધાની પંચાયત બેઠા બેઠા કરવી છે. તોય ઓલા મુકેશ અંબાણીની જેમ મારે નોકર ચાકર બધા હોય ને મને પ્રેમથી જમાડે ને એવી રીતે મારે જમવું છે. આપણી અપેક્ષા આટલી જ હોય છે કે એનાથી ઓછી હોય છે? કરવું કાંઈ નથી, પણ ભોગવવું બધું છે. અને એ જ આપણા દુઃખનું કારણ છે. પણ આપણા કર્મ છે ને એના આધારે આપણું પ્રારબ્ધ બનેલું હોય. રસ્તામાં જતાં ક્યાં ઠેકર વાગશે ને એ પણ લખેલી હોય, પણ એ ઠેકર વાગવાનું જો ટાળવું હોય ને તો સત્કર્મ કરીએ તો ટળે. પણ સત્કર્મ કશા કરવા નથી ને એમના બેઠા બેઠા જે ખાવું છે તો પણ મેળ પડતો નથી. પણ ભગવાન એવા છે ને, ભગવાન ભોળાનાથ હોય, ભગવાનનું ભજન કરીએ, સત્કર્મ કરીએ, એ પણ આપણને પૂરો ન્યાય આપે છે. એનું ફળ કઈ રીતે આપે? આપણને ઠોકર વાગવાની હોય ને તો એમાંથી ઠોકરમાંથી બચવાના રસ્તા ઘણા બધા આપે. પેલું ઠોકર વાગવાની હોય તો જોયા વગર વાગી જાય, એને બદલે દેખાય આપણને, જો ભાઈ અહીંના ચાલીસ ઠોકર વાગશે, કોઈક સામો માણસ મળે, ભાઈ અહીંથી સાઈડમાં ચાલો, આગળ ખાડો છે, અહીંયા ચાલશો નહીં. સત્કર્મ કરી એનું ફળ કઈ રીતે આડું આવે? ભગવાન પણ આપણને આવી રીતે પડે વરદાન આપે છે. પણ જો વરદાન ન સમજીએ તો શું થાય? સ્વામીએ સ્વભાવની વાત કરી ને, આપણા સ્વભાવ એવા છે ને કે સામે કોઈ એમ કે ખાડો છે, તું આમ કેમ મને નથી દેખાતું કે તું કોણ મને કહેવા વાળો? અને પછી નીકળી એક ખાડો તારે સામે બીજો આવે, ત્યાં તું પડીએ. કેમ? આપણો સ્વભાવ છે નીચ પાછો સાપ બનીને આડો આવે છે.
શિવજીએ વરદાન તો આપ્યું કે જેના માથે હાથ મૂકે. શિવજી કે તું મૂકીને કોના માથે મૂકી સાથે? કંઈક સારું તો વરદાન માગું, તો વરદાન આપનારો હું બેઠો છું, પણ વરદાન માગ્યું જેના માથે હાથ મૂકું બળીને ભસ્મ થાય. હવે તારે મૂકીને કોના? કદાચ આ જગતનો કોઈ એવો પાપી મનુષ્ય હોય કે જે બીજાને પીડા આપતો હોય, બીજાને હેરાન કરતો હોય, એના માથે હાથ મૂકીશ તો આ વરદાન તારું કંઈક ફળીભૂત થશે, વરદાન તારું સત્કર્મ સારા કર્મમાં લાગશે. પણ આપણે વરદાન કઈ રીતે ભોગવીએ? સ્વાર્થ વૃત્તિ રાખીને. જે મને નથી ગમતો, મને હેરાનગતિ કરે છે, કે મારે જેની સાથે ઈર્ષા છે, દ્વેષ ભાવ છે, ભલે એની સાથે મારે કાંઈ લેવા દેવા નથી, પણ પહેલો એને આખો કરો. બીજાનું સારું જોઈ શકતા નથી. આપણે વરદાન કઈ રીતે વાપરીએ? તો અસુર એને કીધો કે જે વિના કારણે વિના પ્રયોજન બીજાને હેરાનગતિ કરે એ અસુર છે. અને જે પોતાની તાકાત, પોતાની સામર્થ્ય, પોતાની સદલક્ષ્મી બીજાની ઉપર ઉપકાર કરી બીજાને ઉપયોગમાં એવી રીતે વાપરે એ દૈવી જીવ છે. આને શેની ઈચ્છા હતી? ભસ્માસુરને વરદાન છે ને એટલે બધા આગા ભાગશે. જો માથે હાથ મૂકી દીધો તો બળીને ભસ્મ થઈ જઈશ કે. અને આવી ઈચ્છા રાખીને જતો હોય કે દુનિયાને મારે મારી તાકાત બતાવવી છે, તો એને શું જાણવો? અસુર જાણવો ને, કારણ કે અસુરના સંસ્કાર પડી ગયા છે. હવે આપણો વિચાર કરો, ક્યાંક કોઈની સાથે જીવાજોડી થઈ કે ક્યાંક વટમાં ઉતરી ગયા તો પહેલો શબ્દ શું વાપરીએ છીએ? તું મને જાણતો નથી, તને હું બતાવી દઉં. હવે વિચારવા, જેટલા અસુરો હતા તપ કરીને શું માગ્યું? શક્તિ જ માગી ને. શક્તિ શા માટે માગી? જોઈ લઉં છું કોણ મારી સામે આવે છે, બતાવી દઉં બધાને. તો આ બતાવવાની વાત જે મનમાં આવે એ કોનો સ્વભાવ છે? અસુરનો. અને દૈવનો સ્વભાવ, સદગુણીનો સ્વભાવ, સજ્જનનો સ્વભાવ શું છે? ગમે એવો પાપી હોય તો પણ એને માફ કરી દેવાનો. પેલો વીંછી પાણીમાં તણાતો હતો, સાધુ મહાત્મા હાથમાં લઈને બહાર કાઢ્યો, વીંછીએ દંશ દીધો. હાથમાંથી વીંછી છટકીને પાછો પાણીમાં પડ્યો, પાણી વેણ ચાલુ હતું, ફરીથી ઉતાર રાખી હાથમાં લીધો, ફરીથી દંશ દીધો, ફરીથી પાણીમાં વીંછી પડી ગયો. ત્રીજી વાર ચીવટતા રાખી વીંછીને બહાર કાઢીને પાણીની બહાર તો મૂકી દીધો, પણ ત્રીજી વાર પણ દંશ ખાધો ખરો. એટલે બાજુમાં કોઈ માણસ હશે, કીધું કે આ વીંછીનો સ્વભાવ છે દંશ દેવો. 3 વખત દંશ ખાધો, એના કરતાં તણાવા દેવો તો શું કામ હેરાન થાવ છો? પેલા સાધુ મહાત્મા કે એનો સ્વભાવ છે દંશ દેવાનો, હું સાધુ છું, મારો સ્વભાવ છે બીજાનું હિત કરવાનો, બીજાની ઉપર ઉપકાર કરવાનો મારો સ્વભાવ છે. તો આ સજ્જનનો સ્વભાવ કેવો હોય? પોતે દુઃખી થાય પણ બીજાનું હિત વિચારે, બીજાનું રૂડું વિચારે, સજ્જન પુરુષનો સ્વભાવ છે. અને જે પોતાની જ તાકાત, પોતાની સામર્થ્ય, પોતાના અભિમાનમાં રત રહે, પોતાના સ્વભાવ છોડવા તૈયાર ન થાય, એ અસુરનો સ્વભાવ છે. આ ભસ્માસુરને તાકાત તો મળી ગઈ, પણ તાકાત ક્યાં બતાવવી છે? બધાને બતાવી દઉં હવે, જેના માથે હાથ મૂકવું એ. અને પછી શિવજીને કહે, લો હવે તો પહેલાં તમારા માથે જ અખતરો કરું ને, તમારું વરદાન સાચું છે કે ખોટું કે. તો શું શિવજી સમર્થ નહીં એના આ વરદાનને ખોટું પાડવા? શિવજીમાં સામર્થ્ય, જે વરદાન આપનારા છે, વરદાનને પણ ખોટું કરનારા એ જ છે. કારણ કે ભસ્માસુર તો આ જગતનો જીવ છે, જ્યારે ભોળાનાથ તો એ જગતના રચયિતા છે. તો એનામાં સામર્થ્ય નહીં હોય? સામર્થ્ય તો છે, પણ હવે ભગવાન જો તરત ક્વિક ડિસિઝન આપી દેતા હોય, શ્રાવણ મહિનો છે, આપણે દર શ્રાવણ મહિનાના સોમવારે દૂધનું ડોલચું ઘરેથી જે ભરી શિવજીની ઉપર ચડાવીએ છીએ, ને પાછું શું કહીએ છીએ? કેટલાય નિયમો લઈ લઈએ છીએ. આજથી હવે જેનું વ્યાજ આપવાનું બાકી છે ધીરે ધીરે કરીને આપી દઈશ, હું સુધરી જઈશ, સજ્જન બની જઈશ, ગરીબને મદદ કરીશ ને આમ કરીશ ને તેમ. કેટલાય વચન શિવજીને આપીને આવીએ છીએ ને, મારું આમ સારું કરજો ને તેમ સારું કરજો. ને શિવજી દયા કરે, પાછા દયા કરે છે કે નથી કરતા? આ બધાનો વ્યક્તિગત અનુભવ હશે ને હશે. પણ જેવું બધું બરાબર ચાલતું થાય એટલે તમારા માથે હાથ મૂકું, વરદાન તમારું સાચું છે કે ખોટું? તો પણ શિવજી લાકડી લઈને આવતા નથી. તો પણ માને છે કે એનું કંઈક પ્રારબ્ધ, એનું નિમિત્ત છે, એની પોતાની અણસમજણ છે. આપણને સુધરવાની તક ભગવાન આપે છે, આપણી ઉપર કૃપા ભગવાન આવી રીતે કરે છે. બધા અવસર આપે છે જીવનમાં, પડે અનેક પ્રકારના મનુષ્ય મળે છે. સારા મનુષ્ય પણ મળે છે, સાચી ટકોર કરનારા પણ મળે છે,
ખોટા માર્ગે ચડાવનારા પણ મળે છે. ખોટા માર્ગે ચડાવનારા આપણા અનંત જન્મના પાપ હોય એ પાપ આડા આવે ત્યારે અવળા માણસો મળે, અને કંઈક સત્કર્મો આડા આવે ત્યારે સારા માણસો આપણને જીવનમાં મળે છે. સારા માણસો સદમાર્ગે લઈ જવા પ્રયત્ન કરે, ખોટા માણસો અવળા માર્ગે લઈ જવા પ્રયત્ન કરે. પણ પાપ હાવી થઈ જાય છે કે પુણ્ય હાવી થઈ જાય છે એ હવે કોની ઉપર છે? આપણી ઉપર છે. ભગવાન ભોળાનાથે વરદાન આપ્યું, અને જો દુનિયામાં પાપી દુષ્કર્મ કરનારાનો નાશ કરવા નીકળો હોત તો લોકો ભસ્માસુરને સારા મનુષ્ય તરીકે પૂજા કરે ને, બહુ સારા હો, એના પ્રતાપે કરી અને પાપી મનુષ્ય અમારી પાસે આવી શકતા નથી. પણ આને ભસ્માસુરને શું હતું કે હવે બધાને મારી તાકાત બતાવી દઉં. શિવજી ભાગે પાગળ અને ભસ્માસુર ભાગે પાછળ. જો વરદાન ખોટું કરી નાખે તો એમ થાય કે આનું તપ બચારાનું નિષ્ફળ ગયું. અને પણ શિવજીએ ભગવાન વિષ્ણુને યાદ કર્યા કે પ્રભુ હવે તમે આવો. ભગવાન ભોળાનાથ અને ભગવાન નારાયણમાં કોઈ ભેદ નથી, પણ આ ભગવાનની લીલા છે. ક્યાં કોની શક્તિ કઈ લીલા અપનાવવી, કારણ કે ભગવાન ભોળાનાથ છે ને ક્રોધે પણ તરત ભરી જાય હો. પણ અમુક કામ એવું હોય ને જ્યાં કળ વાપરવી હોય ત્યાં ભગવાન વિષ્ણુ આવે. કપટ કરો, અને ભગવાન ભોળાનાથને ભોળા એટલે કીધા છે કે કોઈ દિવસ કપટ કરતા નથી. ત્યારે ભગવાન કૃષ્ણ બનીને કપટ પણ કરી નાખે, અને રામ બની અને મહામાનવ તરીકે આ જગતમાં ધર્મનું સ્થાપન પણ કરે છે. બધી પ્રકારની લીલા કરે ભગવાન નારાયણ છે. અને ભગવાન નારાયણ મોહિની સ્વરૂપ લઈને આવ્યા, અને આને સામે મળ્યા. આ તો ભસ્માસુર જોઈ અને મોહિત, ઓહો સુંદરી તમે કોણ છો? આ ભગવાનની લીલા છે. લો કોની આગળ કઈ રીતે, અને ભગવાન આપણને પણ આવી રીતે અત્યારે પણ જ્યાં જેને જેવી જરૂર હોય એ પ્રમાણે ભગવાન આપણી આડા પણ આવે છે. પણ કઈ રીતે આવે છે આપણે, કારણ કે શાસ્ત્રની બધી વાત આપણે સમજી શકતા નથી, પણ આપણે મહિમાથી જોઈએ છીએ. ભગવાન મોહિની સ્વરૂપ સ્ત્રીનું સ્વરૂપ લઈ અને ભસ્માસુરની આગળ આવ્યા. ભસ્માસુરને કહે છે ક્યાં ભાગે છે? આ શિવજીની ઉપર મારા વરદાનનો અખતો કરવા. અરે તું ક્યાં ગાંડું થાસ કે? આ શિવજી વરદાન આપું તે માની લીધું કે માથે હાથ મૂકીને બળી જાય? એ વાત તો સાચી કે, પણ અખતરો જ એમની ઉપર કરું ને કે અરે શું ભૂરા કે તું ખોટો ભૂલો પડે છે કે તારા માથે જ હાથ મૂક ને. અને પોતાના માથે હાથ મૂકો ત્યાં ને ત્યાં બળીને ભસ્મ થયો. પણ જે પાપી છે, દુર્જન છે, પોતાના જે પાપે મરે છે. પણ આ બધી વાતો, આ શાસ્ત્રની વાતો આપણને બધી સમજાતી નથી, પણ એ જગતના ઝેર પી જાણે એ જ ભગવાન નીલકંઠ, એ જ ભગવાન ભોળાનાથ છે. દેવો અને દાનવે ભેગા થઈને સમુદ્ર મંથન કર્યું, અને સમુદ્ર મંથનમાં સૌથી પહેલું વિષ નીકળ્યું. જ્યારે આપણે ફળ પ્રાપ્તિની અપેક્ષા રાખીને જ્યારે સત્કર્મ કરવા બેસીએ ત્યારે સૌથી પહેલું વિષ નીકળે. વિષ કઈ રીતે નીકળે? આપણે સત્કર્મ કરવા બેઠા હોય ને, હવે ધારો કે પૂરની આફત હતી, પહેલાં તો પાણી બહુ ભરાતા હતા, હવે તો થોડી સુવિધા સારી છે. શહેરમાં રહેનારાઓને બધાને આમાં પાણી ભરેલા જોયા છે. એટલે પછી ઘરે ઘરે ખીચડી ઉઘરાવવા નીકળીએ ને, અને એમાં બધાય ભેગા ભળે કે ના ભળે. એમાં તપેલું ગૂંથવા નીકળીએ તો તપેલું કોનું લાવવાનું? એમાં સારો માણસ તો લે 500 રૂપિયા તું લઈ લીજે, પણ તપેલું ભાડે આપ. આપણે સેવા કરવા નીકળો તો એ ઘરના 500 ખર્ચી. અને પણ આ જગતના ઝેર જે પી જાણે એ સમુદ્ર મંથનમાંથી રત્નની પ્રાપ્તિ કરી શકે છે. પણ એ રત્નની પ્રાપ્તિમાં પણ સૌથી પહેલું વિષ આવે છે. ઘરમાં કંઈક સત્કર્મ લઈને બેઠા હોય, પ્રસંગ લઈને બેઠા હોય, ત્યારે સગા સંબંધી બધાને કેટલા મનાવવા પડે? કંઈક સારું કર્મ કરતા હોય તો. એટલા માટે કહેવત છે સારા કામમાં 100 વિઘ્ન. દેવો અને દાનવો બંને ભેગા થઈને સમુદ્ર મંથન કર્યું, એકલા દેવો ના કરી શકે? આપણી માટે ઉપદેશ માટે છે. સમુદ્ર મંથન શેની માટે હતું? આ જગતમાં સંપત્તિ માત્ર સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ, તો જગતના સુખ માટે થઈને મંથન કરવાનું હતું. પહેલાં તો પેલું દહીં વલોવતા ને, એટલે હવે પેલું મશીન ફેરવી દઈએ છીએ. હવે તો છાશની થેલી જ તૈયાર મળે છે. પણ એ મશીન ફેરવી એટલે એમાં ધીરે ધીરે માખણ આવે. માખણ આવે પછી એને ઉકાળીને પછી ઘી કાઢીએ. ઘરનું જ ઘી મળે ને. અને અત્યારે બહાર ઘી આવશ્યક નથી આવતું એની ખબર નથી. પણ આ મંથન એની માટે કે પાકો માલ ખાવો હોય તો મંથન કરવું પડે.
પણ સારા નરસા બધાને ભેગા રાખતા આવડે એ જ સાચું મંથન કરી શકે છે, એ જ આ જગતમાં સુખ ભોગવી શકે છે. પણ જે સ્વાર્થ વૃત્તિ રાખે છે, રૂપિયા ગમે એટલા તો એને સુખ ભોગવતા આવડતું નથી. કેમ? કારણ કે સુખ ભોગવવું એ કંઈ રૂપિયાથી ભોગવાય એવું નથી. સ્વભાવ સારો હોય, બુદ્ધિ પવિત્ર હોય તો જગતમાં સુખ ભોગવી શકાય છે. બુદ્ધિ જો અવળી હોય તો ખાવા તો ગમે એટલું મળ્યું હોય પણ બુદ્ધિ બગડેલી હોય તો બીજો ખાતો હોય ને એને જોઈને ઈર્ષા થાય. પોતે હોનાની થાળીમાં 50 ભાણા ખાતો એની ચિંતા ન થાય. પેલા શેઠ છે ને હાથ માંડીને ભાવેલીએ બેઠા હતા ને સામે રોડ ઉપર કોઈ મજૂર કામ કરતા હતા અને પેલા બપોરનું ટાણું થયું એટલે 1 વાગ્યાનું ટાણું એટલે પેલું ભાથું ટિફિન જે લઈને આવ્યો 2 માણસ સુખેથી બેસીને ખાતા હતા, પતિ પત્ની. અને શેઠ વિચાર કરે કે કેવા સુખી છે, સુખેથી ખાઈ તો શકે છે ભેગા થઈને. અને ઓલા વિચાર કરે કે આ શેઠ કેવા સુખી છે, હાથ માળની હવેલીને હિંચકે બેઠા છે, સુખ છે એમને. બધાની સુખની વ્યાખ્યા અલગ અલગ છે. પણ આ જગતમાં સુખ એ જ ભોગવી શકે, કારણ કે સંપત્તિ માત્ર અનાજ પણ દુનિયામાં પાકતું ન હતું. અને ત્યારે સમુદ્ર મંથન કરવા બેઠા હતા. આ જગતમાં બધી જાતના મનુષ્ય છે, સારા પણ છે, નરસા પણ છે, પણ દરેકને પોતપોતાના ઠેકાણે બધાય બરાબર છે. કોઈની સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. કામ હોય બધાય ભેગા થઈને કરો અને દરેક પોતાની યોગ્યતા પ્રમાણે એનું ફળ ભોગવો. આપણે કોઈની સાથે કોઈ લેવા દેવા, કોઈ નિસ્વત, કોઈની સાથે વિરોધાભાસ પણ આપણે રાખવો નહીં, તો જ એ સમુદ્ર મંથન કરી શકે છે, આ જગતમાં સુખનો માર્ગ ગોતી શકે છે. પણ બધાને સાથે લેવા જાવ ને ત્યારે સૌથી પેલું ઝેર આવે. સાચું ને? હવે સગા સંબંધીમાં એકને ઓલો હોગો ના ગમતો ને તમને કેવા આવે, હો એલાના ઘરે પ્રસંગમાં ના જતો તું, તમે જો જાઓ તો પાછો ઓલો રિહાય, એને હાચવા જાઓ તો આ રિહાય આવે ને. પછી આ નાત જાતના ભેદભાવ આવે પાછા, પેલી નાતવાળો ને ઓલી નાતવાળો ને. તું ઓલાનું સેવા કરે એ બધામાં ક્યાં તારે પડવાનું છે? આપણા સમાજ માટે કર કે. ઓલા કે આપણો સમાજ આમ, ફલાણા કે આપણો સમાજ આમ. પણ મનુષ્ય તરીકે, જગતના જીવ પ્રાણી માત્ર તરીકે સદભાવ રાખતા થઈએ તો સૌથી પહેલાં ઝેર જગતના પીવા માટે શિવજી આવે છે. અને જો સદભાવ જો જીવનમાં ન હોય તો પછી ઝેર પણ આપણે જ પીવું પડે. અને ઝેર પીવાની આપણી તાકાત નથી એટલે શું થાય? પછી આ જગતમાં આપણે નષ્ટપ્રાય. એ સવારે ઉઠ્યા ત્યારથી કીક મારી ભાગતા દોડતા, સાંજે આવ્યા, ખાધું ના ખાધું અને ઊંઘી જઈએ. જીવવા માટે મહેનત કરીએ છીએ, મહેનત કરવા માટે જીવીએ છીએ, એનું કાંઈ ઠેકાણું રહેતું નથી. જીવનમાં સદમાર્ગ મળતો નથી, સારો વિચારનો માર્ગ પણ મળતો નથી. સમુદ્ર મંથનમાં ઝેર નીકળ્યું ત્યારે ઝેર પીવા માટે સૌથી પહેલાં શિવજી આવ્યા, જે જગત ઉપર વિના કારણ વિના અપેક્ષા પરોપકાર કરી શકે. કારણ કે સમુદ્ર મંથનમાંથી તો નીકળ્યું તો ઘણું બધું. ઐરાવત હાથી નીકળો, દેવરાજ ઇન્દ્ર લઈ ગયા. હું સ્વર્ગનો રાજા છું ભાઈ, હાથી તો મને શોભે ને આવો ઐરાવત શક્તિશાળી. ઉચ્ચશ્રવ ઘોડો નીકળો તો બલિરાજાને આપી દીધો. કેમ? અસુરોને પણ સામે હાચવવા પડે ને. બલિરાજાને આપી દીધો. અમૃત નીકળ્યું, દેવો લઈ ગયા. પેલી સુરા નીકળી તો દાનવો લઈ ગયા. અમારે અલમસ થઈને રહેવું છે તો દાનવો લઈ ગયા. દેવોને બુદ્ધિ વિચારવાળા રહેવું હતું તો દેવો અમૃત લઈ ગયા. કલ્પવૃક્ષ નીકળ્યું, સ્વર્ગમાં લઈ ગયા. એમ અને લક્ષ્મીજી આવ્યા તો લક્ષ્મીજી ભગવાન વિષ્ણુનું વર્ણન કર્યું. ધન્વંતરી આવ્યા તો જગતના કલ્યાણ માટે પોતે એ આયુર્વેદનો ઘડો લઈ અને જગતના કલ્યાણ માટે જગતને ઔષધિઓનું જ્ઞાન આપ્યું. આદિક જેટલી પણ વસ્તુ નીકળી બધાએ વેચી લીધી. શિવજીના ભાગમાં શું આવ્યું? ઝેર આવ્યું ને. પણ શિવજી જો જગતના ઝેર પી જાણો તો શ્રાવણ મહિનામાં કોઈ કાંઈ લોટો માથે રેડશે. હો હા, ભલે પછી આ ચારેય બાજુ વરસાદ પડતો હોય, એવી હેમ ઠંડી હોય, અને એમાં ઠંડુ પાણી લઈને એમાં ઓલો દુકાનવાળા પાસે જો લાવ દૂધની થેલી લાવજો એક કે, અને ઓલો ફ્રીજમાં આખી રાતની પડેલી થેલી તમને આપે, અને એ જ થેલીનું ઉપરથી કાણું તોડીને શિવજી ઉપર ઠંડુ હેમ દૂધ રેડો. શિવજીને ઠંડી નહીં લાગતી હોય? હા, જગતના ઝેર પીઓ તો તમારા માથે કોઈક ઠંડુ દૂધ રેડશે, પછી ભલે તમે થોડા ધ્રુજવા માંડો. હા, જગતના ઝેર જે પી જાણે
એની આમન્યા જગત રાખે છે, એના પગમાં જગત પડે છે, એને જગતમાં બધાય મોટા ગણે છે. અને જ્યારે જીવનમાં તકલીફ પડે ત્યારે એના ચરણમાં આવીને એની પાસેથી કંઈક સદમાર્ગ માગે છે. પણ ભગવાન ભોળાનાથ વિના કારણ કોઈ અપેક્ષા નથી, છતાં પણ જગતના કલ્યાણ માટે જગતના ઝેરને પી ગયા અને ત્યારે આ જગતને સુખની પ્રાપ્તિ થઈ. આ શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા છે ને, આપણે એટલા માટે જ કરીએ છીએ. કેમ? આ શિવજી જો ઝેર ના પીધું હોત ને તો આપણે સુખી ના હોત. હા, અને સૌ શિવજીએ જે ઝેર પીધું ને, એટલે ઝેરના અમુક ટીપા પાછા હાથમાંથી ટપકી નીચે પડ્યા હારા. તે ટીપા પડ્યા ને જેવા જમીન ઉપર પડ્યા ને એવા હુકાઈ ગયા. હુકાણા બધા પેલા કોડીઓ બની ગયું, કોડા. આપણે પેલા હાથમ આઠમ બધા હવે રમશે, બધાય હવે જતી રહી સિસ્ટમ નહીં. કોડા રમે ને બધાય. પછી આ દેવો નથી ખરું, એક ઠેકાણે આટલા બધા નકામા પડે તો શું કરો? ઉપાડી ઉપાડીને આખી દુનિયામાં બધે બે ચાર વેચી મારો. કે કામના કંઈ ના આવે પણ રમવા કામ લાગે. પસાડો તો ખડખડ અવાજ કરે, બાકી બીજા કોઈ કામમાં આવે હોય ને? દુનિયામાં બધી જાતના મનુષ્ય છે, બધાય પ્રકારના માણસો છે, પણ બધાયની પ્રત્યે સદભાવ રાખીએ, કોઈનો અપરાધ ન કરીએ. આ પવિત્ર શ્રાવણ માસ છે, ભક્તિનો મહિનો છે. ભગવાનની ભક્તિ, ભજન, સેવા કે શિવજીની પણ પૂજા આપણે વિશેષપણે કરી લેવી. પણ એનાથી પણ વિશેષ આપણી પોતાની નૈતિક ફરજ, આપણા માતા પિતા, આપણો કુટુંબ પરિવાર, આપણા વડીલો, એની આમન્યા રાખી એમની સેવા કરી લઈએ. અને ત્યારબાદ ભગવાનની ભક્તિ પણ સાથે સાથે કરી લઈએ. એકાદું તીર્થ નહીં થાય તો ચાલશે, પણ મા બાપની સેવા પહેલી કરજો. કદાચ ભૂખ્યા ન રહેવાય તો ચાલશે, પણ ગરીબને રોટલો પહેલો જમાડજો. અને તમારાથી ભૂખ્યા નહીં રહો તો ચાલશે, પણ ભગવાનનું ભજન પણ સાથે સાથે કરી લેજો. ભજન કરવું તો અપેક્ષા માટે ન કરવું કે ભજન કરવું તો હું સુખ્યો થઉં. ભજન કરવું પોતાના આનંદ માટે કરવું. ભજનનું બળ મળે તો હું વધારે સેવા કરી શકું, કોઈ ગરીબની સેવા કરી શકું, મારી ફરજ નિભાવી શકું, એવો ભાવ રાખીને ભજન કરું કે ભજન કરવાથી મને આ જગતમાં વિશેષ બળ મળે, મારું પણ ધ્યાન રાખી શકું, મારા પરિવારનું ધ્યાન રાખી શકું, અને આ જગતમાં જે જરૂરિયાતમંદો હોય, ગરીબ હોય, દુખિયા હોય, એનું પણ ધ્યાન હું રાખી શકું. એવું ભગવાન બધાને બળ આપે એ ભાવથી ભજન કરજો. આવો આપણી આ માસિક સત્સંગ સભા અને વિશેષપણે આપણા યજમાન પરિવાર, શું નામ? જગદીશભાઈ અને રમેશભાઈ, રીદરોલવાળા અને ગુલાબપુરાવાળા, બંને ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવજો પરિવારના સભ્યોએ ભક્તિ સ્વામી પાસે આવજો. ગાંધીનગર ઠાકોરજીના પ્રસાદીના હાર બંને પરિવારના સભ્યો આવજો. અને આપણો આ સભાનો ક્રમ આમને આમ ચાલુ રહે. નર નારાયણ દેવ. જયંતિભાઈ દ્વારકાદાસ આવજો. અને ડાભાઈ આવજો. અને જયંતિભાઈ આવજો, સત્વરે આવજો. ભગવાનનો પ્રસાદીનો હાર, ભગવાનને પ્રાર્થના કરીએ. આમ તો નાના ચિલોડામાં શું છે, આ વરસાદ આવે ને અત્યારે, એટલે અમદાવાદમાં જ્યાં જ્યાં મંદિરો છે, પણ મંદિરવાળા એમ કે વરસાદ છે તો કોઈ આવશે નહીં, કે એટલે કે પછી આયોજન કરીએ. અને આપણે માસિક સભાનું આયોજન તો પહેલેથી નક્કી જ, વરસાદ આવે તો જોયું જશે કે જે થાય કરશું કંઈક. કે પણ સભા અટકવા દેવી નથી, સત્સંગ અમારો અટકવા દેવો નથી. પણ આ સત્સંગ એ જ આપણો સદમાર્ગ છે. સત્સંગથી જ સારા વિચારોની પ્રાપ્તિ થાય, સદમાર્ગની પ્રાપ્તિ થાય. બસ ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે આવો ને આવો આપણો સત્સંગનો ક્રમ ચાલુ રહે. સાથે સાથે જેમ બને એમ જલ્દી આપણને મંદિરની પણ પ્રાપ્તિ થાય. જે ખપ છે, જે ખુમારી છે, જે બળ રાખીએ છીએ, એવું ને એવું બળ એ આપણું અખંડ યથાવત આમને આમ ચાલુ રહે, એ જ ભગવાનને પ્રાર્થના કરી. આવો અત્યારે પૂર્ણાહુતિની આરતી કરી અને પછી આપણે બધા છૂટા પડીશું. બંને યજમાન પરિવાર, આમ તો ચારેય યજમાનો અહીંયા આવી જજો આરતીમાં. સ્વામીની સાથે ચારેય યજમાનો આરતીમાં જોડાજો.
ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભગવંત બહુ નામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ, વંદો કર જોડી. ચરણે શીશ ધરાતી, ચરણે શીશ ધરાતી, દુઃખ નાગ્યા તોડી પ્રભુ, જય સદગુરુ સ્વામી. નારાયણ ભ્રાતા નિજ કુળ તનુધારી પ્રભુ, નિજ કુળ તનુધારી. પામર પતિ ઉતાર્યા, પામર પતિ ઉતાર્યા, અગણિત નર નારી પ્રભુ, જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ, કરતાય વિનાશી. અડસઠ તીરથ ચરણે, અડસઠ તીરથ ચરણે, કોટી ગયા ગાતી પ્રભુ, જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ, જે દર્શન કરશે. કાર કર્મ તે છોટી, કાર કર્મ તે છોટી, કુટુંબ સહિત તરસે પ્રભુ, જય સદગુરુ સ્વામી. અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી, વરે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરે છે પ્રભુ, જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભગવંત બહુ નામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. પ્રભુ, જય સદગુરુ સ્વામી. ઘનશ્યામ મહારાજની જય. નર નારાયણ દેવની જય. હાથ ધરાવી દો પેલા ભગવાન, પછી હાર બોલાવી દેજો. બોલાવીએ થાય અનિલભાઈ, આવતી સભા કહેવાનું, આવતી સભાના યજમાને લેવાના છે અને 12 9 હા તમે જય. આવતા માસની સભા તારીખ 12/9 ગુરુવારની રહેશે. જેના યજમાન લેવાના બાકી છે 12/9ની આવતી હરિનવની, જેના યજમાન જે કોઈ નામ લખાવવું હોય તો અનિલભાઈ જોડે નામ લખાવી લેજો. જે હજી યજમાન થયેલા નથી તો અનિલભાઈ જોડે નામ લખાવી લેવું.
રાત ભગવતા કાર્તિક કરવાનું